વાવથરા જિલ્લામાંથી પસાર થતા મહત્વપૂર્ણ ભારતમાલા એક્સપ્રેસ વે પર વાહન ચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોરના આ હાઈવે પર થરાદથી સુઈ ગામના જાસનવાડા સુધીના માર્ગ પર રખડતા ઢોર અને શ્વાન ઘૂસી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો સતત ભયના સાયા હેઠળ જીવી રહ્યા છે। તાજેતરમાં જ એક નીલગાય અચાનક વચ્ચે આવી જવાથી મોરબીથી પંજાબ જતું ટ્રેલર ગરનાળામાં ઉતરી ગયું હતું, જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। વાહન ચાલકો ભારે ભરખમ ટોલ ટેક્સ ચૂકવીને પણ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। હાઈવે પર પશુઓને રોકવા માટે તંત્ર અને કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કે દેખરેખ રાખવામાં આવતી નથી, જેના કારણે કોઈ પણ મોટી હોનારત સર્જાય તે પહેલા તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઉઠી છે। જે ઓથોરિટી છે, નેશનલ હાઈવે ઓથોરિટી, એને પણ આના ઉપર ધ્યાન રાખવું જોઈએ કે જે પણ ગ્રાહકો છે, જે ટોલ ભરીને વાહન ચાલકો ત્યાંથી નીકળે છે, એને બધી સુવિધા મળવી જોઈએ। ખાસ કરીને પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે અને તૂટી ગઈ છે ત્યાંથી આ પશુઓ રોડ ઉપર આવે છે અને જેના લીધે અકસ્માતો થવાની ભય મોટો રહે છે। ઘણી વખત મોટા અકસ્માતો પણ થાય છે, તો તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટીએ દિવાલો જ્યાં પણ તૂટી છે ત્યાંનું સમારકામ કરાવી અને જ્યાં રોડ એ 2 વર્ષ પણ નથી થયા ત્યાં ભારતમાં રોડ પર જતી વખતે મોટા મોટા ખાડા અથવા થીગડા મારવા પડે છે, એ પણ ધ્યાને રાખીને આ બાબતે જે પણ ચૂક થઈ છે એને પૂરી કરી અને વાહન ચાલકોને પૂરી સુવિધા મળે એમને ધ્યાન રાખવું। कहाँ जाना है? पंजाब। क्या घटना हुई थी? घटना ये नीलगाय के बचाने में हुआ है। क्या हुआ? नीलगाय अचानक आ गई रोड पे, उसी को बचाए, इधर काट के निकला, फंस गया। कितना नुकसान हुआ है आपकी गाड़ी को? नुकसान तो अब देखिए, वहाँ से हटेगा निकलेगा तब तो पता चलेगा। कितनी देर से आप परेशान हो रहे हैं? यहाँ हमको हो गया 1 से सवा घंटा। क्या कहना चाहेंगे नेशनल हाईवे ऑथोरिटी को? क्या कहना चाहेंगे? कहना चाहेंगे कि इसमें जानवर क्या हो, जानवर ना आए। એક યુવાન તરીકે આપણે ભારતમાલા ઉપર સફર કરતા હોઈએ ત્યારે સુરક્ષાનો એક ખૂબ મોટી ગભરામણ રહે છે, કારણ કે અચાનક ક્યારે એ પશુ વચ્ચે આવી જતું હોય છે, કોઈ શ્વાન વચ્ચે આવી જતો હોય છે, તો આટલા અબજો રૂપિયાના ખર્ચે ક્યાંક ને ક્યાંક સરકારે એક સારા ઉદ્દેશ્ય સાથે જો ભારતમાલા બનાવ્યો હોય, તેમ છતાં પણ ગમે ત્યારે પશુ ઉપર વચ્ચે આવી જતું હોય, શ્વાન વચ્ચે આવી જતું, તો સદંતર એક્સિડન્ટ થવાની સંપૂર્ણ શક્યતા રહેતી હોય છે। એવા સંજોગોમાં આ ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ્ય સફળ સાબિત થયો નથી। અમૃતસરને જોડતો આ જે ભારતમાલા છે ત્યાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। જે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ભારતમાલા હાઈવે આવેલો છે અને આ હાઈવે જે નેશનલ હાઈવે છે ત્યાં કહી શકાય કે સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે। નેશનલ જે હાઈવે ઓથોરિટીની જે છે એ ચૂક અહીંયા ચોક્કસ દેખાઈ આવી છે। જે હાઈવે ઉપર કહી શકાય જે પશુઓ હોય કે પછી શ્વાન એ રખડતા જોવા મળતા હોય છે, એટલે કહી શકાય કે જે આ મોઘો જે ટોલ છે અહીંયા વસૂલાતો હોય છે, પરંતુ તેની સામે વાહન ચાલકોને પૂરતી સગવડ કે સુરક્ષા મળતી નથી। કારણ કે અચાનક જો ગાય કે પછી શ્વાન આવે તો એ અકસ્માત થાય ને અકસ્માત થાય મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। કારણ કે વારંવાર કહી શકાય કે જે આવી ચૂકો જે છે હાઈવે ઉપર લોકોને નડતી હોય તેના કારણે કંઈક ને કંઈક લોકોનો જીવ જતો હોય છે, સાથે સાથે પશુનો પણ જીવ જતો હોય છે। હવે જોવાનું એ રહ્યું કે હવે હાઈવે ઓથોરિટી આ પર કેવા પગલાં લે છે અને સુરક્ષા ઉપર કઈ રીતના જવાબદારી એ નિભાવે છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ।